નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ધ વિદ્યાર્થી જંકશનમાં. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય. સંખ્યા પરિચયની અંદર આજે આપણે ભણીશું ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિઓ. આજથી આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા મોટી સંખ્યાઓ તથા મોટી સંખ્યાઓ વાંચવા અને લખવા માટેની સરળ રીત, સાથે સાથે સંખ્યાઓના સ્થાનનું પુનરાવર્તન. ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ. આપણી ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર અને ત્યાર પછી લાખ અને કરોડનો ઉપયોગ થાય છે. અને સંખ્યાને સરળતાથી વાંચવા અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિની અંદર શું ફેરફાર હશે? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર અને ત્યારબાદ મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ તમે અહીં જોઈ શકો છો, 1000 સુધી બંને સંખ્યા પદ્ધતિઓમાં સમાન સંખ્યાઓ ઉપયોગ થાય છે. ત્યારબાદ ભારતીય સંખ્યા પદ્ધતિમાં લાખ અને કરોડનો ઉપયોગ થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિની અંદર મિલિયનનો ઉપયોગ થાય છે. 1 મિલિયન એટલે 1000 વખત 1000, એટલે કે તમે 1 મિલિયનને આ રીતે લખી શકો છો. 1 મિલિયન બરાબર 1000 વખત 1000. તો ભારતીય પદ્ધતિની અંદર અલ્પવિરામના ઉપયોગ વિશે સમજીએ. ભારતીય પદ્ધતિની અંદર પ્રથમ અલ્પવિરામ જમણેથી 3 અંકો પછી આવે છે. ત્યારબાદ બીજું અલ્પવિરામ 2 અંકો પછી, એટલે કે જમણેથી 5 અંકો પછી આવે છે. અને ત્રીજું અલ્પવિરામ ત્યાર પછીના 2 આંકડા, એટલે કે જમણેથી ટોટલ 7 અંકો પછી આવે છે. આ ત્રણેય અલ્પવિરામોને આપણે ઉદાહરણની મદદથી સમજીએ. તો જ્યારે આપણે 3 અંકની સંખ્યા લખીએ છીએ, ઉદાહરણ તરીકે 525, તો અહીં એક પણ અલ્પવિરામ આવશે નહીં, કારણ કે જમણેથી 3 અંકો એકમ, દશક અને સો. અહીં અલ્પવિરામ આવતું હોવાથી અહીં 3 અંકની સંખ્યામાં એક પણ અલ્પવિરામ આવશે નહીં. જ્યારે આપણે 4 અંકની સંખ્યા લખીશું ત્યારે એક અલ્પવિરામ આવશે, જે જમણેથી 3 અંકો પછી હશે. એટલે આ સંખ્યાને વચાશે 4525. તેવી જ રીતે જ્યારે હું 5 અંકની સંખ્યા લખીશ ત્યારે પણ ફક્ત એક જ અલ્પવિરામનો ઉપયોગ થશે. આ રીતે જ્યારે આપણે 4 અંકની અથવા તો 5 અંકની સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફક્ત એક અલ્પવિરામનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે 5 અંકથી વધારે સંખ્યાનો ઉપયોગ કરીશું ત્યારે 2 અલ્પવિરામનો ઉપયોગ કરવો પડશે. ઉદાહરણ તરીકે જ્યારે હું 7,54,525 લખું છું ત્યારે મારું બીજું અલ્પવિરામ લાખ પછી આવે છે, એટલે કે જમણેથી 5 અંકો પછી, એટલે કે એકમ, દશક, સો. પ્રથમ અલ્પવિરામ 1000, 10,000, ટોટલ 5 અંક થઈ ગયા હોવાથી દ્વિતીય અલ્પવિરામ આવશે. આ સંખ્યાને આપણે વાંચીશું 7,54,525. તો શું હવે હું 17 લાખ લખવા માંગીશ તો મારે ત્રીજું અલ્પવિરામ ઉમેરવું પડશે? ના, કારણ કે ત્રીજું અલ્પવિરામ ત્યાર પછીના 2 આંકડા, એટલે કે જમણેથી 7 અંકો પછી આવે છે. તો 17,54,525 પણ 2 અલ્પવિરામની મદદથી લખી શકાશે. આ રીતે ટોટલ 6 અથવા 7 અંકની સંખ્યામાં બીજું અલ્પવિરામનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે ત્રીજું અલ્પવિરામ એ 8 અથવા તો 9 અંકની સંખ્યામાં વપરાય છે. ઉદાહરણ તરીકે અહીં 8 અંકની સંખ્યા આપેલી છે, જેને આપણે કેવી રીતે વાંચીશું? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે 5 કરોડ 8 લાખ 1,592 છે. તો ચાલો હવે ભણીએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામના ઉપયોગ વિશે. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 1000 અને મિલિયનને અલગ દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે, અને તે જમણી બાજુથી દર 3 અંકો પછી આવે છે. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર જમણી બાજુથી દર 3 અંકો પછી અલ્પવિરામ મૂકવાના છે. પ્રથમ અલ્પવિરામ 1000 દર્શાવે છે, તેના પછીનું અલ્પવિરામ મિલિયન દર્શાવે છે. ઉદાહરણ તરીકે પાછળ આપેલી આ સંખ્યાને આપણે કેવી રીતે વાંચી હતી? આ સંખ્યા હતી 5 કરોડ 8 લાખ 1,592. પરંતુ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિની અંદર
આ સંખ્યાને શું વચાશે? આ સંખ્યા છે 50,801,592. તો ફક્ત બે અલ્પવિરામની મદદથી આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિને 50,801,592ના સ્વરૂપમાં વાંચી શકીએ છીએ. તો આપેલી સંખ્યાને ભારતીય પદ્ધતિમાં લખવાનો પ્રયાસ કરીએ તો ચાલો અહીં આપણે અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતે કરીશું? તો યાદ કરો, ભારતીય સંખ્યા પદ્ધતિની અંદર જમણી બાજુથી પ્રથમ 3 અંકો પછી અલ્પવિરામ આવે છે, એટલે કે એક અલ્પવિરામ 3 અંકો પછી. ત્યારબાદ જમણી બાજુથી 5 અથવા તો અલ્પવિરામ પછીના 2 અંકો પછી અલ્પવિરામ આવે છે, અને ત્યારબાદ ફરીથી 2 અંકો પછી અલ્પવિરામ, એટલે કે જમણી બાજુથી 7 અંકો પછી. તો આ સંખ્યા છે 3,32,40,781. આ જ સંખ્યાને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે લખીશું? તો આ સંખ્યાને જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખીશું ત્યારે આપણે ધ્યાન રાખીશું કે અલ્પવિરામ દર 3 અંકો પછી આવે. તો પ્રથમ 3 અંકો પછી અલ્પવિરામ, ત્યાર પછીના 3 અંકો બાદ અલ્પવિરામ. આ સંખ્યા 100 છે, આ 1000 અને આ મિલિયન, એટલે કે આ સંખ્યાને વાંચીશું 33,240,781. તો ચાલો થોડી રસપ્રદ હકીકતો વિશે જાણીએ. કેટલા મિલિયનથી 1 કરોડ બને? આપણને ખ્યાલ છે કે ભારતીય પદ્ધતિની અંદર 1 કરોડ લખવા માટે ટોટલ 8 અંકની જરૂર પડે છે, એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને 1. તો આ રીતે 1 કરોડ લખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા 1 કરોડ છે અને આ સંખ્યાને અલ્પવિરામ સાથે ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખેલી છે. હવે આ જ સંખ્યાને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે લખી શકીશું? ચાલો જોઈએ. તેના માટે સૌપ્રથમ હું આ સંખ્યાને અલ્પવિરામ વિના લખી લઈશ. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિના નિયમ પ્રમાણે જમણી બાજુથી 3 અંકો પછી મારે અલ્પવિરામ મૂકવાના છે, ત્યારબાદ પછીના 3 અંકો પછી અલ્પવિરામ. તો આ સંખ્યા થઈ 10 મિલિયન, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ 100, આ 1000 અને ત્યારબાદ મિલિયન. તો આ સંખ્યા જે છે એ 10 મિલિયન બને છે. તો હવે કેટલા લાખથી 1 મિલિયન બને છે? ચાલો જાણીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 મિલિયન એટલે આપણને ખબર છે, આ થયા 1 મિલિયન આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર. આ જ સંખ્યાને આપણે ભારતીય પદ્ધતિમાં લખતા કેટલા લાખ થયા હશે? ભારતીય સંખ્યા પદ્ધતિની અંદર આ છે ટોટલ 10 લાખ. તો 1 મિલિયન બરાબર 10 લાખ થાય અને 10 મિલિયન બરાબર 1 કરોડ. આવી જ રીતે 1000 મિલિયન બરાબર 1 બિલિયન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણને લગતા આવા જ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ધ વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.